ચોમાસું આવતા જ દમણના માર્ગો પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોરોનો ત્રાસ માજા મૂકે છે. દમણના સોમનાથ ડાભેલ સર્કલથી લઈને વડચોકી રોડ અને વડચોકીથી બેસલોર સર્કલને થઈ પાતળિયા સુધીના આખા કોસ્ટલ હાઈવે પર રખડતા ઢોરોના ધણે ઘેરો ઘાલ્યો છે. અંદાજિત 50 થી 60ની સંખ્યામાં ફરતી ગાયો અને વાછરડાનું આખું ઝુંડ રાત દિવસ માર્ગ પર ફરી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. દમણમાં વાહન ચાલકો પહેલેથી જ ખખડધજ માર્ગોથી પરેશાન હતા. એવામાં ચોમાસામાં માર્ગો પર માલિકી હક જતાવતા પશુઓએ નવી ઉપાધિ ઊભી કરી છે. રોડ પર અચાનક આવી જતા ઢોરોને દૂર કરવા કેટલાક ટ્રક ચાલકો તો એક હાથમાં સ્ટીયરિંગ અને એક હાથમાં પાણીની બોટલો લઈને ઢોરોને હટાવવાની મથામણ કરતા જોવા મળ્યા હતા. 2 વર્ષ પહેલા દમણના મોટી વાકડ વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા. જોકે ગયા વર્ષે અને આ વર્ષે તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા રખડતા ઢોરોને હવે મોકળું મેદાન મળ્યું છે. દમણમાં ગૌરક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા પણ માર્ગો પર રખડતા ગૌવંશનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ગૌપ્રેમીઓ માત્ર રાત્રે ગાયોના શિંગડા પર રેડિયમની પટ્ટીઓ લગાવીને હાથ ખંખેરી નાખે છે, પરંતુ રસ્તે રડજડતા ગૌવંશનો કાયમી નિકાલ લાવવા બાબતે આવી ખાનગી સંસ્થાઓ અને દમણનું વહીવટતંત્ર બંને નિષ્ફળ નીવડ્યા છે. રખડતા ઢોરોને કારણે માર્ગ પર ગંદકી પણ વકરી રહી છે અને કોસ્ટલ હાઈવે પર ડેકોરેશન માટે લગાવવામાં આવેલા ઝાડવાઓનો પણ સફાયો થઈ રહ્યો છે. માર્ગો પર ગંદકી ઉચકતા વાહનોમાંથી ઠલવાતો ગંદવાડ આ ગાયોનું ભોજન બને છે, જેથી જે રોડ પરથી ગંદકી ઉચકતા વાહનો વધુ અવરજવર કરે છે તે જ રોડ પર ગાયોનું ઝુંડ વધારે જોવા મળે છે. ઉપરથી ઢોરો રસ્તા પર મળમૂત્ર કરતા હોય માર્ગ પર પણ ગંદકી વધી રહી છે. દમણમાં ભૂતકાળમાં રખડતા ઢોરોના આતંકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાના અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. જે બાદ થોડા સમય માટે જાગૃત અવસ્થામાં આવી જતું દમણનું વહીવટતંત્ર ઢોર પકડવા અભિયાન શરૂ કરે છે, પરંતુ સમય વીતતા આ કામગીરી માત્ર દેખાડા પૂરતી જ રહી જાય છે અને ફરી એકવાર શહેર જેસે તે પ્રકારની સ્થિતિમાં આવી જાય છે. ત્યારે આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને હેરાનગતિનો પાયો બનેલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલીને આ ઢોરોને અટોલિયા છોડી મૂકતા માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે હવે ખૂબ જરૂરી બન્યું છે.